दक्षिण गुजरात माटे भारे जोवा मळी रह्या छे। वरसादने लईने आगाही करवामां आवी छे। सांजे 4 वाग्या सुधी 13 जिल्लामां ऑरेन्ज एलर्ट जारी करवामां आव्युं छे। दक्षिण गुजरातना 10 जिल्लामां ऑरेन्ज एलर्ट आपवामां आव्युं छे। तो बनासकांठा, भावनगर, अमरेलीमां ऑरेन्ज एलर्ट जारी करवामां आव्युं छे। सूरत, नवसारी, वलसाडमां पण ऑरेन्ज एलर्ट, आणंद, वडोदरा, नर्मदामां पण ऑरेन्ज एलर्ट आपवामां आव्युं छे। तो तापी, डांग, भरूचमां पण ऑरेन्ज एलर्ट जारी करवामां आव्युं छे। आ तरफ अमदावाद अने गांधीनगरमां वरसादनुं येलो एलर्ट आपवामां आव्युं छे। तो सांजे 4 वाग्या सुधी हजू पण भारे वरसादने लईने आगाही करवामां आवी छे। दक्षिण गुजरातना हजू पण एवा 10 जिल्ला छे के ज्यां आगळ ऑरेन्ज एलर्ट जारी करवामां आव्युं छे। जम्मूमां पण भारे वरसाद बाद पूरनी स्थिति जोवा मळी रही छे। तवी नदीमां पूરના पाણીમાં એક વ્યક્તિ ફસાયો હતો। ભારે વરસાદ બાદ નદીમાં ભારે પૂર આવ્યું હતું। તો તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો। રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સીડી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમજ સ્થાનિકો પણ ત્યાં આગળ દોડી આવ્યા હતા। આ વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો जम्मूमां सतत धोधमार वरसाद वरसी रह्यो हतो, तेना कारणे तवी नदीमां पूरनी परिस्थिति सर्जाई हती। પડોશી દેશ ચીનમાં મેઘરાજા કોપાયમાન થયા છે। ભારે વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે। ધોધમાર વરસાદથી શોપિંગ મોલમાં નદીઓ વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે। તો ચીનમાં પૂરથી 80,000 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। તો ગુઇઝો ફૂટબોલ મેદાન 3 મીટર પાણીમાં દબાઈ ગયું છે। 2 અસરગ્રસ્ત કાઉન્ટીઓમાં પણ बचाव टीमों तैनात करवामां आवी छे। तो चीन में सतत वरसाद वरसवाने कारणे तबाहीना दृश्यो सर्जाया छे। तो लगभग 80,000 जेटला जे लोको छे तेनुं सुरक्षित स्थळे स्थळांतर करवामां आव्युं छे। तो चारे बाजू पाणी ज पाणी जोवा मळी रह्युं छे। रोड रस्ता पर पाणी फरी वळ्या छे। तो बीजी तरफ धोधमार वरसादने कारणे जे शॉपिंग मॉल छे तेमां पण पाणी भरायुं होय ते प्रकारनी परिस्थिति जोवा मळी रही छे। तो सतत रेस्क्यूनी कामगीरी पण हाथ धरवामां आवी छे। हिमाचल प्रदेशना किन्नौरमा हेवी वरसादथी नदीओ गांडीतूर बनी गई है। नदीना धसमसता प्रवाहमां अनेक वस्तुओ तणाई गई है। नदीओना अति रौद्र रूपथी कांठा विस्तारना लोकोमां भयनो माहोल सर्जायो छे। तो नीचाणवाळा विस्तारोमां सतत लोकोने सावचेत रहेवा माटे सूचना पण आपवामां आवी छे। तो हिमाचल प्रदेशना आ दृश्यो सामे आव्या छे के ज्यां सतत वरसाद वरसवाने कारणे जे नदीओ छे तेनुं रौद्र स्वरूप जोवा मळी रह्युं छे। तो नदी कांठे रहेता लोकोमां भयनो माहौल पण जोवा मळी रह्यो छे। उत्तर प्रदेशना अमरोहामां भारे वरसादे तबाही मचावी छे। गंगा नदीना पाणीना વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહસીલ વિસ્તારના 25 ગામો પર પૂરનો ભય મંડરાઈ રહ્યો છે। ગંગાના પાણીના સ્તરમાં વધારો થતા આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા છે। પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે। आज ग्राम पंचायतनी चूंटણીના પરિણામો આવી રહ્યા છે। ઘણી એવી ગ્રામ પંચાયતો છે જેના પરિણામનો ખૂબ જ રોચક સાબિત થઈ રહ્યા છે અને રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું છે। હિન્દુ બહુમતી ધરાવતા ગામમાં મુસ્લિમ મહિલા ડોક્ટર નફીસા શેરસિયા સરપંચ તરીકે ચૂંટાયા અને તેઓ ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ પણ છે। અમારા ગામનો મત 2100 છે। એમાં 550 મતે જીતો। એમાં 1500 મત હિન્દુ સમાજના છે। પણ કોમવદ અમે લોકો કરવા ગયા પણ મને હિન્દુ સમાજે 600 મત આપ્યા। એનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા ગામની અંદર 20% સીસી રોડ બાકી છે, 10% ભૂગોળ છે, પછી સીસી કેમેરા છે, લાઇટો છે, એ જ કામ બાકી છે।
અમારા કેન્ડિડેટ હતા નફીસાબેન યુનુસભાઈ શેરસિયા, જે મુસ્લિમ હતા અને અમારા રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે, હાલમાં તે હોદ્દો ધરાવે છે. અમારી ભાજપની પેનલમાંથી અમે તેને ઊભા રાખેલા હતા અને જંગી લીડથી 550ની લીડે જીતા થઈ. અમે ગામ લોકોનો હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ 18 વર્ષનો અમે આભાર માની છીએ.